અચ્છા, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવવાની રીતની વાતો કરીશું. આલ્કોહોલ બનાવવાની રીત આપણે એટલે ફેક્ટરી બેક્ટરી નાખી નહીં દેતા. હા, ચાલો હવે પછી કમાઈએ કે હા આલ્કોહોલ સંયોજનોની બનાવટ. તો ગયા વખતે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથાનનું વર્ગીકરણ કરેલું, અલગ અલગ પ્રકારના, અને તેઓનું આપણે સૂત્રને નામને બધું પણ જોયેલું. હવે એક પછી એક આપણે ટોપિક ભણવાનો છે. એમાં પહેલો આલ્કોહોલ છે. તો આલ્કોહોલ કયા કયા સંયોજનોમાંથી બનાવી શકાય, પહેલાં એટલું યાદ રાખવાનું. તો હેલો આલ્કેનમાંથી આલ્કોહોલ બનશે, પછી આલ્કીનમાંથી આલ્કોહોલ બનશે. ત્યાર પછી આપણે આલ્ડીહાઇડ, કીટોન, પછી કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, આ ચારે ચાર સંયોજનોને એક જ નામ આપવું હોય તો કાર્બોનિલ સંયોજનો કહેવાય. બરાબર, જેમાં કાર્બન અને ઓક્સિજન દ્વિબંધી જોડાયેલા હોય તો એને કાર્બોનિલ કહેવાય. તો આ ચાર સંયોજનો છે, એમાંથી આપણે આલ્કોહોલ બનાવશું. અને છેલ્લે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી આલ્કોહોલ બનાવશું. તો આ રીતે આલ્કોહોલની જુદી જુદી પ્રક્રિયાઓ છે. બરાબર, એમાં આમ તો બધી પ્રક્રિયાઓ અગત્યની છે. એટલે પહેલાં એટલું યાદ રાખવાનું કે આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બનાવી શકાય. તો હેલો આલ્કેનમાંથી, આલ્ડીહાઇડ, કીટોન, એસિડ, એસ્ટર, અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે એમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન સાથે, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટલે ખબર છે બધાને, RMGX, એની સાથે આપણે પ્રક્રિયા કરશું. અને આ પદ્ધતિ એવી છે કે જેમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણ પ્રકારના આલ્કોહોલ આપણે બનાવીશું. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડ, કીટોનમાંથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, આ એક જ પદ્ધતિ એવી છે કે જેમાં ત્રણ પ્રકારના આલ્કોહોલ આપણે બનાવી શકાય. તો એક પછી એક આપણે પદ્ધતિ ભણવાનું શરૂ કરીએ. તો હેલો આલ્કેનમાંથી આલ્કોહોલ. બરાબર, તો હેલો આલ્કેન એટલે RX, અને આપણે બનાવવાનું છે. એટલે આ તમે જોઈ શકો કે આ ભાગમાં કાર્બન હશે તો એમાં કંઈ થવાનું નથી. એટલે એક્સની જગ્યા પર OH આવશે. બરાબર, તો આપણે એક્સ, આ હેલો આલ્કેન સાથે એવા પદાર્થની પ્રક્રિયા કરવાની કે જે એક્સને કાઢી શકે ને OH આપી શકે. બરાબર, તો આપણે શું કરીશું કે NaOHનું જલીય દ્રાવણ, NaOHને પાણીમાં ઓગાળીને એનું દ્રાવણ વાપરશું. NaOHને બદલે KOH લેવું હોય તો પણ લઈ શકાય. બરાબર, તો આ Na પ્લસ અને X માઇનસ છે, બે જણા નીકળી જશે. બરાબર, અને પછી આ OH એની જગ્યા પર આવી જાય. એટલે આ એક વિસ્થાપન પ્રક્રિયા છે જે આપણે આગળના પ્રકરણમાં ભણેલા જ છે, એની એ જ પ્રક્રિયા છે. બરાબર, SN1, SN2 જે બધું ભણ્યું, એકાદ બે ઉદાહરણ હું આપી દઉં, વધારે આપતો નથી એમાં. બરાબર, કેમ કે આગળ થઈ ગયું છે. આ ભાગને, આ બેને કાઢી નાખવાના, OHની જગ્યા પર આપી દેવાનું. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ. બરાબર, હવે ધારો કે Cl બદલે તમે Br લેવો, જો અહીંયા X લખ્યું છે એટલે તમારે આ પ્રક્રિયા ClBr આમાંથી કોઈના પરથી પણ કરી શકો તમે. હા, અને આ K અને Br નીકળી જશે અને Bરની જગ્યા પર OH આવી જશે. આ રીતે આલ્કોહોલ બનાવી શકાય હેલો આલ્કેનમાંથી. તો આ જે પ્રક્રિયા છે એને આપણે જળ વિભાજન પ્રક્રિયા પણ કહેવાય. તો હેલો આલ્કેનનું પાણીમાં બનાવેલા NaOH અથવા KOHના દ્રાવણ સાથે પ્રક્રિયા કરો તો આની પાસે જેટલા કાર્બન હોય એટલા જ કાર્બનવાળા આલ્કોહોલ બનાવી શકાય. ત્યાર પછી બીજી પ્રક્રિયા છે એ આપણે
ગયા વખતે તમે ભણેલા છે આલ્કીન વત્તા પાણી સંગની પ્રક્રિયા, એને આપણે હાઇડ્રેશન કહેવામાં આવે, બરાબર. એસિડ H2SO4 જેવા એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની, બરાબર. ઇથિન વત્તા પાણી, બરાબર. હવે આ ઇથિન જે છે એ સંમિત આલ્કીન છે, બરાબર. એટલે તમારે આ HOHનો ઉમેરો ગમે ત્યારે તમે કરી શકો, બરાબર. તો આ રીતે એક જગ્યા પર H મૂકી દો, એક જગ્યા પર OH મૂકી દો. હવે તમને એમ થાય કે મારે OH અહીંયા મૂકવું છે ને H મૂકવું છે, તો પણ એનું જ બનવાનું છે, ઇથેનોલ જ બનવાનું છે. એટલે સંમિત આલ્કીન હોય તો ઉમેરવાની પ્રક્રિયા તમે ગમે ત્યારે કરી શકો. પણ આ એક આપણું અસંમિત આલ્કીન છે, પ્રોપીન વત્તા H2O, બરાબર. તો અસંમિત આલ્કીન હોય તો તમારે આ પ્રક્રિયા માર્કોનિકોફના નિયમ પ્રમાણે કરવું પડે, બરાબર. અસંમિત આલ્કીનની અસંમિત પ્રક્રિયા સાથેની યોગશીલ પ્રક્રિયામાં આ પાણીના ભાગ જુદા જુદા છે એટલે અસંમિત થવાનો. તો માઇનસ વાળો ભાગ એ દ્વિબંધમાં જે કાર્બન ઉપર H ઓછા હોય ત્યાં જાય, અને પ્લસ વાળો ભાગ છે તે જ્યાં H વધારે હોય ત્યાં જાય. આ રીતે તમે આ દ્વિતીયક આલ્કોહોલ પ્રોપેન ટુઓલ બનાવી શકો. તો આ બંને પ્રક્રિયાને આપણે હાઇડ્રેશન પ્રક્રિયા કહીએ. હવે આ તમે દ્વિતીયક આલ્કોહોલ બનાવ્યો, પણ તમને એમ થાય કે આ જ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક આલ્કોહોલ બનાવવું છે તો તમે એ પણ કરી શકો. તો એ તમારે કરવું હોય તો આ પ્રક્રિયા છે તે B2S6 અને H2O2ની હાજરીમાં કરવાની. એટલે જો અહીંયા તમે એસિડ ઉદ્દીપકની બદલે આનો ઉપયોગ કરશો તો આ એન્ટી માર્કોનિકોફ નિયમ પ્રમાણે પ્રક્રિયા થશે. અને એન્ટી માર્કોનિકોફમાં શું થવાનું કે આ અહીંયા જે કર્યું ને એનાથી ઉલટું થવાનું. એટલે OH એ આના પર જશે અને H અહીંયા જશે. એટલે આલ્કીનમાંથી જો તમારે પ્રાથમિક આલ્કોહોલ બનાવવું હોય તો આ B2S6 અને હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવાની, બરાબર. જે પહેલી પ્રક્રિયા છે એનું નામ આપણે હાઇડ્રેશન આપ્યું, અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે, હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કહેવાય, બરાબર. તો આ પણ પૂછાય એવી છે એક માર્કમાં, ધ્યાન રાખજો. એટલે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એ પ્રક્રિયાથી આપણે આ પ્રાથમિક આલ્કોહોલ બનાવી શકાય. અને જો એટલે આ જોવાનું, આ આપ્યું હોય તો તમારે આ માર્કોનિકોફ પ્રમાણે થાય, અને આ બે જો આપ્યા હોય તો એન્ટી માર્કોનિકોફ પ્રમાણે થશે અને પ્રાથમિક આલ્કોહોલ બનશે. તો આ બે પ્રક્રિયાઓ આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની. એટલે બંને પ્રક્રિયાઓ પરીક્ષા માટે એટલી બધી અગત્યની નથી, પણ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કદાચ પૂછે તો આલ્કીનની પાણી સાથેની પ્રક્રિયાથી તમે આલ્કોહોલ બનાવી શકો અને હેલો આલ્કેનમાંથી બનાવી શકો. હવે આપણે વાત કરીશું કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ. તો કાર્બન અને ઓક્સિજન જ્યાં આગળ દ્વિબંધી જોડાયેલા હોય એને કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે. એમાં આપણે અહીંયા આગળ એક H મૂકીશું તો એ આખું ભાગ CHO થઈ જશે, તો એને આલ્ડીહાઇડ કહેવાય. પછી આ રીતે અહીંયા આગળ બે આલ્કીલ સમૂહ મૂકીશું તો આ કીટોન થઈ જશે, બરાબર. ત્યાર પછી આની સાથે આપણે એક આમ OH સમૂહ મૂકીએ અને એક R સમૂહ કે H મૂકીએ તો આ કાર્બોક્સિલિક એસિડ થશે. તો આ CO સમૂહ ધરાવતા જે સંયોજનો છે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, એમાંથી આપણે આલ્કોહોલ સંયોજનો બનાવશું. આમાં તમારે ધ્યાન રાખવાનું કે આ જે સંયોજન છે એમાં તમને દ્વિતીયક આલ્કોહોલ મળશે, બરાબર. બાકી બધાની અંદર તમને પ્રાથમિક આલ્કોહોલ મળવાના છે. એટલે આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ બનશે, આમાંથી પણ પ્રાથમિક આલ્કોહોલ બનશે ને એસ્ટરમાંથી. અહીંયા એસ્ટરમાં જે છે
એ તમને મિશ્ર આલ્કોહોલ બનશે, એટલે 2 આલ્કોહોલનું મિશ્રણ મળશે અને બંને આલ્કોહોલ એમાં પ્રાથમિક હશે. એટલે આ પહેલાં ખાસ યાદ રાખવાનું કે આલ્ડીહાઇડનું આપણે આ બધી જે પ્રક્રિયાઓ કરીશું ને એમાં આપણે આલ્ડીહાઇડ, કીટોન, એસિડ અને એસ્ટર આ 4 સંયોજનોનું રિડક્શન પ્રક્રિયા કરીશું. બરાબર, એટલે આ બધામાં એકાસરખી રિડક્શન પ્રક્રિયા કરવાની છે. તો રિડક્શન કરવાથી આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ બનાવશું, પ્રાથમિક આલ્કોહોલ, કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ બનાવશું, એસિડમાંથી પ્રાથમિક આલ્કોહોલ અને એસ્ટરમાંથી પણ પ્રાથમિક આલ્કોહોલ બનાવશું. તો આ રિડક્શન જે પદાર્થ વડે કરવામાં આવે એને રિડક્શન કરતા પદાર્થ કહેવામાં આવે. તો હવે તમારે રિડક્શન કરતા પદાર્થ વારે ઘડી આવ્યા જ કરશે, એટલે તમારે એનું નામ યાદ રાખવાનું. હા, અને અહીંયા હું જે બધા આપું છું એમાંથી ગમે તેનાથી તમે પ્રક્રિયા કરી શકો. તો એક છે H2Ni, પછી H2PT, H2PT. આ તમે ખબર જ છે, 11માં પણ આવ્યું હતું. તો નિકલ H2નું મિશ્રણ, H2 પ્લેટિનમનું મિશ્રણ અને H2 એલ્યુમિનિયમનું મિશ્રણ. અને આવી રીતે લખ્યું હોય તો પણ ચાલે. બરાબર. પછી આ 2 પદાર્થો અગત્યના છે, NaBH4 અને LiAlH4. તમને ખબર છે કે સોડિયમ, લિથિયમ, એલ્યુમિનિયમ આ ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા છે, ઇલેક્ટ્રોન આપવાની પ્રબળ વૃત્તિવાળા છે. NaBH4 છે એને સોડિયમ બોરોહાઇડ્રાઇડ કહેવામાં આવે. Naની સંયોજકતા +1 હોય, Bની સંયોજકતા +3 હોય અને H- હોય, એટલે +4 ટોટલ સાથે -4 આપવું પડે, એટલે 4H આપણે મૂકવાનું. અહીંયા પણ Li પ્લસ છે, Al3 પ્લસ છે અને 4H માઇનસ છે. એટલે આ રીતે 3 ને 4 અને આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કહીશું. બરાબર, જ્યારે હાઇડ્રોજન ઉપર ઋણ વીજભાર હોય તો એને હાઇડ્રાઇડ કહેવામાં આવે. ધાતુ સાથે જ્યારે પણ હાઇડ્રોજન જોડાય એટલે સમજવાનું કે હાઇડ્રાઇડ છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. એટલે જ્યારે કોઈ મુશ્કેલ કામ હોય તો આપણે પ્રબળ રિડક્શન કરતા LiAlH4નો ઉપયોગ કરીશું. તો આ રીતે આ બધા જે આપ્યા છે એ યાદ રાખવાના અને આગળ પણ એનો મારે ઘડી ઉપયોગ આવવાનો છે. કંઈ નહીં સમજ પડે તો H2Ni દર વખતે લખી દો તો પણ ચાલે. બરાબર, ટૂંકમાં H2 આવવું જોઈએ. બરાબર, રિડક્શનની વ્યાખ્યા તમને ખ્યાલ છે. બરાબર, રિડક્શન એટલે ઓક્સિજન દૂર કરવો. ઓક્સિજન દૂર કરવાની ક્રિયા અને H2 ઉમેરવાની ક્રિયા, આ બંનેને રિડક્શન કહેવાય. બરાબર, ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા, આંખમાં ઘટાડો થવાની ક્રિયા, બધી જ રિડક્શનની વ્યાખ્યા છે. પણ આપણે આ બેનો ઉપયોગ અહીંયા કરશું, ઓક્સિજન દૂર કરવાની ક્રિયા અને હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયા. આ બંનેમાંથી કંઈ પણ થાય તો રિડક્શન થયું એમ કહેવાય. તો આપણે આટલી વસ્તુ પહેલાં યાદ રાખો કે ધાતુ અને હાઇડ્રોજનનું મિશ્રણ, પછી આ બંને સરખા જ પદાર્થો છે, NaBH4 અને LiAlH4. તો આ લોકોનો ઉપયોગ કરીને આપણે આલ્ડીહાઇડ, કીટોન અને એ લોકોનું રિડક્શન કરીશું. બરાબર સમજી લેજો. હવે પહેલી આપણે પ્રક્રિયા કરીશું આલ્ડીહાઇડમાંથી, તમને કીધું તેમ પ્રાથમિક આલ્કોહોલ બનવાનું છે. બરાબર, કોઈ પણ આલ્ડીહાઇડ આ રીતે લઈ લેવાનું. અહીંયા તમે H2PT કે H2PD કે જે લખવું હોય તે એક લખી દેવાનું. હવે તમારે શું કરવાનું કે હમણાં જે વ્યાખ્યા બતાવી એનો ઉપયોગ કરવાનો. શું વ્યાખ્યા આપી? તો કે હાઇડ્રોજનનો ઉમેરો અથવા ઓક્સિજનને દૂર કરવાનો. તો અહીંયા આ જે લખેલું હોય ને એકચ્યુઅલી આવું હોય. હવે આ દ્વિબંધ છે એટલે તમે H2નો ઉમેરો કરી શકો. એટલે આ બંને ઉપર એક H આપી દેવાનો. બરાબર, એટલે અહીંયા એક H છે એટલે બીજું એક આવશે એટલે અને અહીંયા એક H આપી દો.
બરાબર. એટલે આ H2 એટલે 2 H થયા, તો દ્વિબંધ હોવાથી એક આના પર ઉમેરાશે અને એક આના પર ઉમેરાશે. ટૂંકમાં તમારે આ CHOનું CH2OH દર વખતે આટલું ધ્યાન રાખવાનું. બરાબર. તો આ ઇથેનોલ અથવા એસિટાલ્ડિહાઇડમાંથી ઇથેનોલ બની ગયો. હવે ધારો કે તમને આપ્યું છે પ્રોપેનોલ આપ્યું છે. બરાબર. હવે તમારે H2PT ને બદલે H2NI થી કરવો હોય તો પણ વાંધો નહીં. આ ભાગને તમારે ધ્યાન રાખવાનો. રિડક્શન એટલે હાઇડ્રોજનનો ઉમેરો. બરાબર. તો અહીંયા એક H ઉમેરજો અને એક અહીંયા ઉમેરજો, તો આ પ્રાથમિક આલ્કોહોલ બની ગયો. ગમે તેવું સૂત્ર આપ્યું હોય, આપણે આટલો ભાગ જ જોવાનો. H2PD થી કરવો હોય તો તે પ્રમાણે કરો. બરાબર. આ એક H અહીંયા ને એક અહીંયા આપી દો, CH2OH. આ બધા જ પ્રાથમિક આલ્કોહોલ થઈ ગયા. કોઈ પણ આલ્ડીહાઇડનું આ ધાતુ અને H2 થી રિડક્શન કરશો તો પ્રાથમિક આલ્કોહોલ બનશે. ખ્યાલ આવી ગયો બધાને? એટલે હાઇડ્રોજનનો ઉમેરો આ બધી પ્રક્રિયામાં આપણે કર્યો, અને હાઇડ્રોજનનો ઉમેરો છે તો એને આપણે હાઇડ્રોજિનેશન પણ કહી શકાય. H2 નો ઉમેરો એટલે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા. હવે આપણે બીજી પ્રક્રિયા કરીશું, કીટોનનું રિડક્શન. હવે કીટોનનું રિડક્શન કરશો તો તમને આગળ પહેલાં જ કીધું છે કે એમાંથી દ્વિતીયક આલ્કોહોલ બનવાનું છે. એટલે કોઈ પણ કીટોનનું સૂત્ર આ રીતે લખી દેવાનું. હવે તમારે ધારો કે NaBH4 થી કરવું છે તો એ પ્રમાણે કરો. બરાબર. જો આની પાસે 4 H છે એટલે એ આને આપશે. બરાબર. હવે તમારું સમૂહ છે તે બદલાઈ ગયો છે. CHO ને બદલે CO સમૂહ આવી ગયો. એટલે તમારે આ ભાગને જોવાનો. અહીંયા પણ તમારે એ જ વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો. બરાબર. અને આ CO છે તે આવું પણ હોઈ શકે. આવું હોય પણ આપણે લખતા નથી. એટલે અહીંયા તમારે એક H અહીંયા આપવાનો ને એક અહીંયા આપવાનો અને દ્વિબંધનું એક બંધ કરી દેવાનો. આ તમારો દ્વિતીયક આલ્કોહોલ થઈ ગયો. આ જે વચ્ચેનો ભાગ છે તેમાં આ H2 નો ઉમેરો થઈ ગયો. એટલે એસિટોનમાંથી પ્રોપેન્ટોલ બની ગયો. બરાબર. એવી રીતે ધારો કે આ તમને આપ્યું છે. બરાબર. આ ભાગ કે આ ભાગને તમારે જોવાનો જ નથી. બરાબર. આ સમૂહ પર કામ કરવાનું. એક H બંનેમાં ઉમેરી દો. હાઇડ્રોજનનો ઉમેરો એટલે રિડક્શન. બરાબર. ફરી પાછું NaBH4 આવી રીતે લખી દો. આ બ્યુટેન 2 ઓન છે તેમાંથી બ્યુટેન 2 ઓલ બનાવી દીધો. બરાબર. એવી રીતે આ આવું કંઈક પદાર્થ આપ્યો હોય, આ એરોમેટિક કીટોન છે. બરાબર. ગમે આપ્યું હોય, આપણે તો તમે કીધું તેમ પક્ષીની આંખ એટલે સમૂહને છોડવાનો નહીં. આ જુઓ કે દરેકમાં તમારે આના ઉપર જ કામ થાય. આજુબાજુના ભાગ તો જે હોય તે તો બેઠા જ રહેવાના છે. અહીંયા તમે પહેલેથી એમ લખી દો તો બી વાંધો નહીં. બરાબર. આમાં કંઈ થવાનું નથી આ ભાગ અને આ ભાગમાં. બરાબર. જે કામ અહીંયા આ H2 નો ઉમેરો અહીંયા ને અહીંયા કરી દેવાનો. બરાબર. પછી આ છૂટા પાડી દીધા. તો એસિટોફિનોલમાંથી 1 ફિનાઇલ 1 ઇથેનોલ કહેવામાં આવે. તો આ રીતે કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ બન્યો. ખ્યાલ આવે છે બધાને? તો આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ, કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ. ત્યાર પછી તમને કીધું તેમ કાર્બોક્સિલિક એસિડ. એટલે આ ત્રીજું જે આપણું સંયોજન છે કાર્બોક્સિલિક એસિડ, એમાંથી તમારે બનાવવાનું છે ફરી પાછું NaOH પ્રાથમિક આલ્કોહોલ. પણ આ પ્રક્રિયામાં આપણે ડબલ કામ કરવાનું છે. એટલે પ્રબળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપણે ઉપયોગ કરીશું. બરાબર. ડબલ કામ કેમ કરવાનું છે જુઓ. ચાલો. બરાબર. આની પાસે જો 4 H છે એટલે 4 H નો આપણે અહીંયા ઉપયોગ કરીશું. બરાબર. હવે જ્યારે આપણે આલ્કોહોલ બનાવતા હોઈએ તો આલ્કોહોલમાં આપણી પાસે અહીંયા આગળ તમે જો કે 2 ઓક્સિજન છે. આલ્કોહોલમાં તો એક જ ઓક્સિજન હોવું જોઈએ. એટલે આપણે અહીંયા શું કરશું કે આ અહીંયા આગળ એ લોકોએ આપણે શું કર્યું છે કે આ રીતે H2O આપ્યું છે. 2 સ્ટેપ આપ્યા છે. તો તમારે સમજાવો કે 4 Hમાંથી આ એક O નીકળી ગયો H2O અહીંયા આગળ, અને હવે તમારું બાકી રહ્યું આટલો ભાગ. હવે O નીકળે એટલે તમારા 2 બંધ ઓછા થઈ ગયા એમ સમજવાનું. એટલે આપણે એક H એક બંધ બનાવે તો 2 H જો તમે એને આપી દેશો તો તમારું આલ્કોહોલ બની ગયું.
એટલે અહીંયા બંને રિડક્શન પ્રક્રિયાનો ઉપયોગ થયો. H2નો ઉમેરો પણ થયો અને ઓક્સિજન દૂર પણ થયો, બરાબર. એટલે ડબલ રિડક્શન થયું. એટલા માટે આ પ્રબળ રિડક્શન કરતાનો ઉપયોગ કરવો પડ્યો આપણે, બરાબર. હવે આ પ્રમાણે દર વખતે તમારે કરતા જવાનું. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ તમને આપ્યો હોય, બરાબર, ધારો કે આ આપ્યું છે, આ LiAlH4 અને H2O બંને સ્ટેપ લખી દેવાના આપણે. આ ભાગને છોડવાનો નહીં, બરાબર. એટલા માટે નામ આપ્યું છે કાર્બોનિલ, બરાબર. આટલું બેઠું તમારે લખી દેવાનું. હવે આ O છે, 4 H છે, તેમાંથી 2 Hનો ઉપયોગ કરીને એક H2O કાઢી દેવાનું, બરાબર. અને આ બીજો H2O આપી દીધો એટલે 4 Hનો ઉપયોગ થઈ ગયો. આ રીતે આ આપણો પ્રોપેનોઇક એસિડમાંથી પ્રોપેન 1 ઓલ બન્યું, બરાબર. આ બધા પ્રાથમિક આલ્કોહોલ બન્યા. એવી રીતે ધારો કે આ એરોમેટિક એસિડ આપ્યું છે, બેન્ઝોઇક એસિડ, બરાબર. ફરી પાછું એરો પર LiAlH4, બરાબર. તમને કીધું તેમ કે જે બાકીનો ભાગ છે એમાં તો કંઈ ફેરફાર થવાનો જ નથી. આ ભાગમાં સમૂહ પર જ કામ થવાનું. તો શું થવાનું? આ O નીકળશે, બરાબર. એટલે H2O લખી દેવાનો અને બંધ ઓછા થઈ જવાના એટલે 2 H આપીને બંધ એડજસ્ટ કરી દીધા. તો બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવી દીધું, બરાબર. તો ઇથેનોઇક એસિડમાંથી ઇથેનોલ, પ્રોપેનોઇકમાંથી પ્રોપેનોલ, બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડમાંથી પ્રાથમિક આલ્કોહોલ બન્યો. એટલે કાર્બોનિલ સંયોજનોમાં આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ત્રણનું આપણે રિડક્શન કર્યું. હવે આપણે એસ્ટરમાંથી આ પ્રાથમિક આલ્કોહોલનું મિશ્રણ બનાવવાનું છે, બરાબર. 2 આલ્કોહોલ બનવાના છે. અહીંયા પણ તમારે આ LiAlH4નો ઉપયોગ કરવાનો. કોઈ પણ એસ્ટર આવી રીતે આમ લખી દેવાનું, LiAlH4 અને મિથાઇલ એસિટેટ અથવા મિથાઇલ ઇથેનોએટ કહેવામાં આવે. ધારો કે આ ઇથાઇલ પ્રોપેનોઇડ આપ્યું છે, આ ઇથાઇલ બેન્ઝોઇટ છે. આવી રીતે કોઈ પણ એસ્ટર તમારે લખવાનું, બરાબર. હવે સમજો, બરાબર. શું કરવાનું કે આ જે ભાગ છે ને અહીંયાથી એને બ્રેક કરી દેવાનું, બરાબર. આ તોડી કાઢ્યું, બરાબર. હવે આપણી પાસે જે 4 H છે ને એનો આ રીતે ઉપયોગ કરી દો, બરાબર. આ જો ઇથેનોલ અને મિથેનોલ બની ગયું. 2, 3 ને 4 H છે એની પાસે, 2 ને 1, 3 અહીંયા અને 1 આને આપ્યો. દર વખતે એ જ પ્રમાણે કામ કરતા જવાનું. CH3CH2CO અને CH3CH2O, બરાબર. આ જે આપણું છે LiAlH4, અહીંયા આગળ 3 H આપી દો, 1 H આપી દો. આ પ્રોપેન 1 ઓલ અને ઇથેનોલ. અહીંયા આગળ કરશો તો એ જ રીતે આ બેન્ઝાઇલ આલ્કોહોલ બની જશે. 2 ને 3 H અને ચોથો અહીંયા આપી દો CH3CH2OH, બરાબર. તો આ રીતે પ્રાથમિક આલ્કોહોલનું મિશ્રણ, બરાબર. આ જુઓ તમને જે નોટ આપેલી છે એમાં બધા આ લોકોના નામ ને બધું લખ્યું છે એટલે અહીંયા આગળ મેં લખ્યા નથી, પણ આ ઇથાઇલ પ્રોપેનોઇડ, આ ઇથાઇલ બેન્ઝોઇટ કહેવાય. એવી રીતે મિથાઇલ બેન્ઝોઇટ પણ આપણે લઈ શકીએ, બરાબર. આ પ્રમાણે મિથાઇલ બેન્ઝોઇટ છે. હવે ગમે તે કરશો તમે જો કે આ જે મેં લાઈન પડેલી તે બદલાતી નથી એમ. હા, એટલે આ એક મિથેનોલ તો બનવાનું અને આ ભાગ થઈ ગયો બેન્ઝાઇલ આલ્કોહોલ અને મિથેનોલ. ચાર પ્રક્રિયાઓ થઈ, બરાબર. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. કીટોનમાંથી દ્વિતીયક બને, બાકી બધામાં પ્રાથમિક આલ્કોહોલ. રિડક્શન કરતા પદાર્થના નામ યાદ રાખવાના. ત્યાર પછી આગળ હેલોઆલ્કીન અને એની પ્રક્રિયાઓની વાત કરી તમને. હવે જે છેલ્લી પ્રક્રિયા છે એ બધા કરતાં અગત્યની પ્રક્રિયા છે. એ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવવાના છે. તો એની અંદર આપણે 3 આલ્કોહોલ બનાવશું, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક.
ગ્રિગનાર્ડ પ્રક્રિયા એટલે તમને ખ્યાલ છે RMGX. એક્સમાં તમારે જે લેવું તે લઈ શકાય, CL, BR, I, બરાબર. અહીંયા મેં તમને નોટમાં BRના ઉદાહરણ આપ્યા છે, પણ તમને વાર એમ થાય કે મારે I પ્રમાણે લખવું છે તો લઈ શકો છો, બરાબર. હવે આમાં તમે ગમે તે આ રીતે સમૂહ લઈ શકો. એક કાર્બન, બે કાર્બન, ત્રણ કાર્બન, બરાબર. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તમને એમ થાય કે મારે I લેવું છે તો અહીંયા I લઈ લેવાનું બધામાં, તો પણ વાંધો નહીં. અને આ જે બધા પદાર્થો છે એની આપણે આલ્ડીહાઇડ અને કીટોન સાથે પ્રક્રિયા કરશું. તો આ ફોર્માલ્ડીહાઇડ સાથે આમાંનું કોઈની પણ પ્રક્રિયા કરશું ને તો આપણો હંમેશા પ્રાથમિક આલ્કોહોલ બનશે. ત્યાં બરાબર સમજી લેજો કે ફોર્માલ્ડીહાઇડની કોઈ પણ પ્રક્રિયા સાથે કરશો, બરાબર. હવે આલ્ડીહાઇડમાં શું છે, તમે કીધું તેમ C દ્વિબંધ O છે, એટલે આ ગ્રિગનાર્ડ પ્રક્રિયા છે આપણે આનો ઉમેરો કરીશું, બરાબર. એટલે એક કાર્બન છે તેમાં એક બીજો કાર્બન ઉમેરાશે, એટલે અહીંયા તમને 2 કાર્બનવાળો આલ્કોહોલ મળશે. આની સાથે પ્રક્રિયા કરશો તો આના પર ઉમેરાશે, એટલે 2 ને 3 કાર્બનવાળો પ્રોપેનોલ બનશે. અહીંયા 3 કાર્બનવાળો છે તો આની સાથે પ્રક્રિયા કરશો તો બ્યુટેન 1 ઓલ મળશે, એવી રીતે, બરાબર. એટલે કોઈ પણ આલ્ડીહાઇડ આપણે ફોર્માલ્ડીહાઇડનું આમાંના કોઈ પણ સાથે પ્રક્રિયા કરશો તો પ્રાથમિક આલ્કોહોલ મળશે. હવે ફોર્માલ્ડીહાઇડ સિવાયનો બીજો કોઈ બી આલ્ડીહાઇડ લઈશું આપણે, બરાબર. ઇથેનોલ છે, પ્રોપેનોલ છે, બ્યુટેનોલ છે, બરાબર. હવે બીજા કોઈ પણ આલ્ડીહાઇડ લઈશું અને આમાંનું કોઈ પણ તમે લેશો તો દર વખતે હવે દ્વિતીયક આલ્કોહોલ બનશે, બરાબર. એટલે ફોર્માલ્ડીહાઇડ તમને પ્રાથમિક આલ્કોહોલ બનાવશે, બાકીના કોઈ બી આલ્ડીહાઇડ લેશો તો દ્વિતીયક આલ્કોહોલ બનશે. અને જો તમારે તૃતીયક આલ્કોહોલ બનાવવું હોય તો તમારે આ જે આપણે લીધા છે ને એમાં તમારે કીટોન લેવાનું. એટલે કોઈ બી કીટોન લેશો, આ એસિટોન છે કે આ બ્યુટેનોન છે, કોઈ બી કીટોન સાથે કોઈની પણ પ્રક્રિયા કરશો તો તમને તૃતીયક આલ્કોહોલ મળશે, બરાબર. એટલે આટલી વસ્તુ યાદ રાખવાની કે ફોર્માલ્ડીહાઇડ વત્તા ગ્રિગનાર્ડ પ્રક્રિયા એટલે પ્રાથમિક આલ્કોહોલ. પછી એસિટાલ્ડીહાઇડ કે બીજા કોઈ બી આલ્ડીહાઇડ લેશો ને ગ્રિગનાર્ડ કરશું તો દ્વિતીયક આલ્કોહોલ મળશે. અને કોઈ પણ કીટોન અને આમાંથી કોઈ પણ લઈશું તો તૃતીયક આલ્કોહોલ મળશે. હવે એક પછી એક હું પ્રક્રિયા સમજાવવા, બરાબર. જો તમને ફોર્માલ્ડીહાઇડ ઉપરની પ્રક્રિયા આવડશે તો બાકી બધી આવડશે. હવે ધારો કે તમને એમ કહે કે આ ફોર્માલ્ડીહાઇડમાંથી તમને એમ કે ઇથેનોલ બનાવો. હવે ઇથેનોલ એ પ્રાથમિક આલ્કોહોલ છે. હવે તમારે ફોર્માલ્ડીહાઇડ એટલે મિથેનોલ પણ કહેવાય ને, બરાબર. હવે તમે જુઓ કે એની અંદર એક કાર્બન છે જ, આપણે અહીંયા ઈ એટલે 2 કાર્બન કરવાનું. તો તમારે શું કરવાનું કે આ એક કાર્બનવાળો ગ્રિગનાર્ડ પ્રક્રિયક લેવાનો, બરાબર. હવે ધારો કે તમને એમ પૂછે કે ભાઈ આ ફોર્માલ્ડીહાઇડમાંથી તમે પ્રોપેન 1 ઓલ બનાવો, હા, અહીંયા 3 કાર્બન છે, અહીંયા 1 કાર્બન છે, એટલે તમારે શું કરવાનું કે અહીંયા 2 કાર્બનવાળો ગ્રિગનાર્ડ પ્રક્રિયક લેવાનો. ધારો કે ફોર્માલ્ડીહાઇડમાંથી તમને એમ કહે કે બ્યુટેન 1 ઓલ બનાવો તો અહીંયા તમારે આ 3 કાર્બનવાળો ગ્રિગનાર્ડ પ્રક્રિયક લેવાનો, બરાબર. જેટલા કાર્બનવાળો પ્રક્રિયક લેશો ને એટલા કાર્બન આ આલ્ડીહાઇડમાં ઉમેરાઈ જશે, હા, કેમ કે આલ્ડીહાઇડ કીટોનમાં દ્વિબંધ આવેલો છે, બરાબર. એટલે એક સરખું આપણે પ્રક્રિયા કરતા જઈશું. જો બરાબર સમજી લો, એકવાર પ્રક્રિયા આવડશે એટલે બધી પ્રક્રિયા આવડવાની છે, બરાબર. આ ફોર્માલ્ડીહાઇડ HCHO, બરાબર. એને તમે આવી રીતે પણ લખી શકો. તો આ તમારું ફોર્માલ્ડીહાઇડ. હવે તમારે 2 કાર્બનવાળો આલ્કોહોલ બનાવવાનો છે એટલે 1 કાર્બનની જરૂર છે તમારે, એટલે 1 કાર્બનવાળો ગ્રિગનાર્ડ પ્રક્રિયક લેવાનો, બરાબર. હવે તમારે શું કરવાનું કે આ કાર્બનવાળો ભાગ છે ને એને કાર્બન સાથે જોડી દેવાનો, અને આ ભાગ છે હંમેશા દ્વિબંધ ઉપર જ ઉમેરો થાય, એટલે આ H ને જેમ છે તેમ જ રાખો. પછી આ Cની સાથે OMG BR લઈ લો. ધારો કે MgI હશે તો OMGI આવશે, અને આ H, બરાબર, અને આ CH3 આવી ગયું, બરાબર. એટલે તમે ઇથેનોલ બનાવવાનું છે તો આ 2 કાર્બન આવી ગયા, બરાબર, અને O પણ આવી ગયું. હવે તમારે H+ ની હાજરીમાં આ જળ વિભાજન પ્રક્રિયા કરવાની,
જો ઘણીવાર બુકમાં H+ અને H2O છે એને ભેગા કરીને H3O+ આવું પણ લખ્યું હોય. હવે આપણે શું કરવાનું કે આ H2O છે એના ભાગ આ રીતે સમજવાના, H અને OH. આપણે હવે આ ભાગને કાઢવાનો છે, બરાબર. હવે Mg ની સંયોજકતા +2 છે, આ Br- છે અને આ OH- છે. એટલે આ બે Br- અને OH- બે માઇનસ ભેગા થઈને અને Mg ને કાઢી નાખશે. એટલે MgBrOH અથવા તો MgOHBr જે લખવું હોય તે તમારે, બરાબર. એક સરખું એ રાખવાનું આપણે. હવે તમારે આ H અને H ને જોડી દેવાનું, CH2. હવે એક આપણે O વધ્યો છે, બરાબર. આ ભાગ તમારો નીકળી ગયો અને આ H છે તે એને આપી દેવાનો. આ થઈ ગયો તમારો ઇથેનોલ. તો આ ભાગ ઉપર તમારે આનો ઉમેરો કરવાનો, કાર્બનને કાર્બન સાથે જોડવાનો, બાકીનાને O સાથે જોડવાનો અને પછી આ ભાગને આની રીતે કાઢી નાખવાનો. હવે હું તમને આ આની અંદર બીજી પ્રક્રિયા બતાવું કે આપણો આ છે, બરાબર. હવે તમને આ 2 કાર્બન વાળો ગ્રિડનર પ્રક્રિયા આપ્યો છે, બરાબર. ધારો કે તમને આઈ આપ્યું છે તો કાંઈ વાંધો નહીં, જે આપ્યું છે તમારે હવે એક જ કામ સરખું કરતા જવાનું કે કાર્બનને કાર્બન સાથે જોડવાનું, આ ભાગને આની પર જોડવાનું, બરાબર. જો ચાલો HCHOMgI અને આ CH2 CH3. હવે જો તમારો 2 ને 3 કાર્બન એટલે 3 કાર્બનવાળો આલ્કોહોલ બની જવાનો છે. પાણી નાખવાનું પાછું H+OH-, બરાબર. આ ભાગ આખો આમ નીકળી જવાનો છે. દર વખતે એક જ સરખું રીતે એને કાઢી નાખ્યા કરવાનું. હા, Br હોય તો Br તરીકે કાઢવાનું, એ I હોય તો I કાઢી નાખવાનું. આ નકામા બધા તરીકે નીકળી ગયો, બરાબર. હવે તમારું આ CH3 CH2 પછી આને બે ભેગા કરી દેવાના, CH2O અને આ એક H છે તે એને આપી દેવાનું. આ રીતે તમારો પ્રોપેન 1 ઓલ બની ગયો. એટલે તમારે જે પ્રમાણે બનાવવું હોય તે પ્રમાણે તમારો ઉમેરો કરવાનો. બરાબર. તમને જે નોટ આપી છે એમાં પણ બરાબર એરો પાડીને કેવી રીતે ક્યાં ઉમેરવાનું અને કેવી રીતે કાઢવાનું એમાં અલગ એક સરખા બે લાઈન કલરિંગ દોરીને બતાવ્યું છે એ પ્રમાણે કરી દેજો, બરાબર. હવે તમે આલ્ડીહાઇડ બદલશો ને, એસિડ આલ્ડીહાઇડ લેશો તો હવે તમારું પ્રાથમિક આલ્કોહોલ નહીં બનશે, તો ધ્યાન રાખજો, બરાબર. ફોર્માલ્ડીહાઇડ હોય તો જ તમારું પ્રાથમિક આલ્કોહોલ બનશે. હવે ફરી પાછું તમારે એઝ ઇટ ઇઝ જ ઉમેરવાનું છે. આ ભાગ છે એને આની ડબલ બોન્ડ ધારો કે નથી લખ્યું તો કાંઈ વાંધો નહીં, બરાબર. ડબલ બોન્ડ છે જ એમ. હવે આ MgBr છે તેને O સાથે જોડી દો, બરાબર. હવે તમે જો કે 1 2 3 અને વચ્ચેના કાર્બન ઉપર O આવી ગયો એટલે તમે સમજી જવાનું કે હવે તો દ્વિતીયક આલ્કોહોલ બનવાનું છે. આ MgBr ને OH આખું નકામો ભાગ તરીકે નીકળી ગયો, બરાબર. અને આ H છે તે એને આપી દો, CH3 CHOH CH3. આ થઈ ગયું પ્રોપેન 2 ઓલ એટલે દ્વિતીયક આલ્કોહોલ બની ગયું, બરાબર. હવે ધારો કે તમારે આ જે ભાગ છે એ તમારે 2 કાર્બન વાળો લેવો છે, બરાબર. તો આ 2 કાર્બન વાળો ભાગ છે એ અહીંયા આમ જોડાઈ જશે. જો આ CH3CH અને CH2 CH3 O સાથે આ દર વખતે એક જ સરખું થવાનું છે કે O સાથે MgBr જોડાવાનું છે, બરાબર. હવે ફરી પાછું પાણી નાખો, આ ભાગ એઝ એ રીઝન નીકળવાનો છે. અહીંયા તમારો હવે 1 2 3 4 કાર્બન 1 2 3 4 થઈ ગયા, બ્યુટેન 2 ઓલ બની ગયું. એટલે અહીંયા તમે જેટલા કાર્બન નાખશો ને તે પ્રમાણે આ તમારો આ પ્રમાણે આલ્કોહોલ બનશે. ખ્યાલ આવ્યો તમને? કોઈ પણ આલ્ડીહાઇડ લેશો હવે અને કોઈ પણ ગ્રિડનર પ્રક્રિયા લેશો તો દ્વિતીયક આલ્કોહોલ બનશે, બરાબર. ધારો કે તમને એમ થાય કે મારે આ લેવું છે, હા, અને આ બાજુ 2 કાર્બન વાળું લેવું છે તો કાંઈ વાંધો નહીં. હવે તમારે સમજી જવાનું કે 5 કાર્બન વાળો આલ્કોહોલ બનવાનો છે, 3 ને 5. ફરી પાછું એક સરખો ઉમેરો કરવાનો, આ ભાગને આની અંદર જોડી દો, આ MgBr ને આની ઉપર આપી દો, CH3 CH2 અહીંયા જોઈને લખતા જવાનું, CHOMgBr
બરાબર, અને આ CH2 CH3. બરાબર. હવે જો તમારું 3 ને 5 કાર્બન થઈ ગયા અને આ ભાગ તમારો પાણી નાખશું ને એટલે આ ભાગ MgOH Br તરીકે નીકળી ગયું. જે ભાગ ઉપર જોતા જવાનો, બાકીનું જે રહે તે પ્રમાણે ત્યાં જોઈને લખતા જવાનું. આટલો ભાગ બાકી રહ્યો, આ H અને આપી દો. એક જ સરખું ધારો કે થયા કરે, કોઈ કંઈ ફેરફાર છે જ નહીં. આપણે ઉમેરતા વળવું જોઈએ. CHO પર ઉમેરતા જવાનું, CHO પર કાર્બન મૂકવાનું, O પર બાકીનો ભાગ મૂકવાનો, અને પછી પાણી નાખીને આ બધા છૂટું પાડી દેવાનું. આ ભાગ દર વખતે એક જ સરખો નીકળવાનો અને આ H દર વખતે અહીંયા ઉમેરાતો જવાનો, એટલે આલ્કોહોલ તમારા બનતા જશે. તો ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ બી આલ્ડિહાઇડ લેશો, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, તો તમારું દ્વિતીયક આલ્કોહોલ બનશે. હવે આ છેલ્લી પ્રક્રિયા છે આપણી, કીટોનમાંથી તૃતીયક આલ્કોહોલ બનાવશે. કોઈ પણ એક કીટોન તમારે લઈ લેવાનું, બરાબર. આ CH3CO CH3 પર આવી રીતે લખવું હોય તો પણ વાંધો નહીં. આ લખો કે આ લખો, દ્વિબંધ છે જે મગજમાં રાખવાનું. ધારો કે આ CH3MgBr આપણે લીધું છે. હવે ઓમેનો જે કરવાનું છે એ બદલાવાનું છે જ નહીં, બરાબર. આ ભાગ તમારો કાર્બન વાળો કાર્બન સાથે જોડો અને આ ભાગ છે તેને O સાથે જોડો દો, બરાબર. અને બી ઉપર લખીને પછી આ ભાગ અહીંયા લખવો હોય તો બી વાંધો નહીં, બંને સરખા જ છે, એટલે OMgBr. ફરી પાછું H+OH- એટલે કે પાણી એસિડિક જળ વિભાજન કરવાનું. આ ભાગ દર વખતે એક જ સરખું છે, એમાં કોઈ નવું કંઈ છે કે આવતું જ નથી. હા, MgOH Br. અને હવે તમારું આ જે આગળ બતાવ્યું તે પ્રમાણે H અને આપી દેવાનું, બાકીના ભાગને કંઈ અડવાનું નહીં. સમૂહવાળા ભાગ ઉપર કામ કરતા જવાનું. આ ભાગ તમારો છો ને ગમે તે આવતો હોય, જે આવતો હોય તે, આની અંદર કાંઈ લેવા દેવા નહીં મળે આપણે. તો આ તમારો 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ તૃતીયક આલ્કોહોલ બની ગયું. તો આ રીતે કીટોનનું કોઈ પણ પ્રક્રિયા કરશો તો હંમેશા તૃતીયક આલ્કોહોલ બનશે, બરાબર. આપણે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આ કીટોન આપ્યો છે, બરાબર. હવે ધારો કે તમારે આ લેવું છે, બરાબર. સમજી લેજો. આ ભાગને છોડવાનું નહીં. આ ભાગ છે એને આની ઉપર જોડો અને O પર જોડતો, બરાબર. CH3CH2C. હવે આને ઉપર લઈ લો, CH3 ને, અને આ પણ જ્યારે આમ ઉપર લખશો તો તમારે શૃંખલામાં આમ જવું પડે, બાકી બધું સરખું જ છે. OMgBr. H+H2O થી એને વિભાજન કરો, આટલો ભાગ કાઢી નાખો, MgOH Br. બરાબર. જો આટલી બધી સરળતાથી સમજાવવું જોઈએ તો કોઈને પણ આ બધું સમજ પડી જવું જોઈએ. પછી આટલી પ્રક્રિયા લખવા છતાં જો નહીં સમજ પડે તો પછી એનો કોઈ અર્થ નહીં. આ H અને આપી દીધું, થઈ ગયું. તો આ રીતે 3-મિથાઇલ પેન્ટેન 3-મિથાઇલ તૃતીયક આલ્કોહોલ. તો આ રીતે આલ્કોહોલ બનાવવાની બધી જ પ્રક્રિયાઓ આપણી પૂરી થઈ, બરાબર. હેલો આલ્કેનમાંથી આલ્કોહોલ, જલીય NaOH KOH, આલ્કીનનું એસિડિક હાઇડ્રેશન અને B2H6 ડાયબોરેનથી H2O સાથેની પ્રક્રિયા, હાઇડ્રોબોલેશન ઓક્સિડેશન. ત્યાર પછી કાર્બોનિલ સંયોજનો, આલ્ડીહાઇડ, કીટોન, એસિડ અને એસ્ટર, અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને આલ્ડીહાઇડ કીટોનની પ્રક્રિયા. ફોર્માલ્ડિહાઇડ વત્તા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પ્રાથમિક આલ્કોહોલ. બીજા આલ્ડીહાઇડ કોઈ પણ લો અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વિતીયક આલ્કોહોલ, અને કોઈ પણ કીટોન, કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તૃતીયક આલ્કોહોલ, બરાબર. આ બધી પ્રક્રિયાઓમાં આપણે જે કંઈક બનાવ્યું એમાં પહેલેથી છેલ્લું એવું પરિવર્તન પણ પૂછી શકાય. એટલે ઘણા બધા પરિવર્તનો પણ આપણને આમાં મળ્યા છે. તો એ રીતે સમજીને સમજશો તો પ્રક્રિયા બધી યાદ રહેશે. નહીં તો એક પણ પ્રક્રિયા યાદ રહેવાની નથી. હા, ગમે તેમ લખશો, ખાલી લખવા બધું લખો કે નોટ ભરવાની છે અને લખવાનું છે એવું નહીં કરતા. જોઈને
એનો ક્યાંથી ક્યાં જાય છે, સમૂહને ટૂંકમાં છોડવાનું આટલું એક વાક્ય યાદ રાખો તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી બધાને આવડી જાય. હા, ચાલો આવતી વખતે આપણે પછી આલ્ડીહાઇડ કીટોનની પ્રક્રિયાઓની વાત કરશું.